જામનગર શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા તળાવની પાર નજીકનો જે રહેણાંક વિસ્તાર છે ત્યાં આજે બપોરના સમયે ધોળા દિવસે એક ચોરે ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને જે બંધ મકાન છે તેમાં ઘૂસી ગયો હતો, જેની જાણ સ્થાનિકોને થતાં સ્થાનિકોએ પોલીસની મદદ લીધી હતી, પરંતુ ચોર મળી આવ્યો ન હતો। શું સમગ્ર બનાવ છે તે જાણવાનો પ્રયાસ કરશું। આપણી સાથે સ્થાનિકો છે, તેમની પાસેથી જાણીએ આજે સવારે શું બનાવ બન્યો છે બપોરના સમયે। આજે સવારે 10:15 વાગ્યાના આસપાસ મારા ઘરની સામે ચોર ઘૂસેલો, મને ઘરેથી ફોન આવેલો। અમે તાત્કાલિક બધા ભેગા થઈ ગયા અને 100 નંબર કરીને પોલીસ બોલાવેલી। સાયકલ ઉપર આવ્યો હતો અને બારીમાંથી અમે ઘરી અંદર ગયો, અમે પોલીસ બોલાવી, પોલીસે બધે તપાસ કરી, પણ એ અમારા હાથમાં આવ્યો નહીં, ક્યાંય છુપાઈ ગયો હતો। અમે પોલીસને જાણ કરેલી છે, વધુ તપાસ પોલીસ કરશે। આ પ્રકારના બનાવો વારંવાર સામે આવતા હોય છે, કેવી રીતના એ આવ્યો હતો અને કેવી રીતના તમને જાણ થઈ, પાછો પરત કઈ રીતે ભાગ્યો છે? અમે જાણ એવી રીતે થઈ, મને ઘરેથી મિસિસનો ફોન આવ્યો, સાયકલ ઉપર આવ્યો હતો, સાયકલ એને થાંભલા રાખી ને બારીના સળિયા વાંકા વાળીને અંદર ઘૂસી ગયો હતો ને 2-2.5 કલાક પછી રવેશમાંથી ઉપરથી ઠેકડો મારીને ભાગી ગયો હતો। આપણી સાથે અન્ય સ્થાનિકો છે, તેમની પાસેથી જાણશું આ વિસ્તારમાં થોડા દિવસે આ પ્રકારના બનાવો બનવા, અગાઉ પણ આ પ્રકારના બનાવો બન્યા છે કે નહીં, શું કહેશો? કોઈ દી નથી બનાવ બન્યા હજી સુધી પ્લોટ એરિયાની અંદરમાં કોઈ દી કાંઈ બનાવ નથી બન્યો અને પ્લોટ એરિયા અમારો બહુ શાંત અને એકદમ વેપારી વર્ગનો માણસ રહીએ છે બધાય, અને બાકી કોઈ જાતનો કાંઈ અહીંયા હજી સુધી કોઈ ત્યાં થયું નથી એમ કે, પરંતુ આજે આ હજી ચોર કેમ રીતે આવી ગયો અને કોઈ જાતની ખબર ના પડી, એટલે આ પહેલી જ વાર આવું થયું છે। શહેરના જે રણબળ તળાવ નજીક આવેલો જે વિસ્તાર છે ત્યાં રહેણાંક વિસ્તારમાં એક ચોરે ધોળા દિવસે ઘૂસીને ચોરીનો જે પ્રયાસ કર્યો હતો, તેને લઈને હાલ લોકોમાં થોડો ભય જોવા મળી રહ્યો છે ને, જેના માટે પોલીસની મદદ લેવામાં આવી છે। પોલીસ સીસીટીવીની મદદથી આ ચોરને શોધવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાયડા, ખબર ગુજરાત, જામનગર।